चलो गांधीनगर। तो मित्रों पहुंची गया છીએ આપણે રાજપીપળા બસ સ્ટેશનમાં। તો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ ફ્રોમ વિસનગર એન્ડ આપણે આવી ગયા છીએ વિસનગર। તો મિત્રો સ્વાગત છે બધાનું આપણા એક નવા વિડીયોમાં। મારું નામ છે વિજય, તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ્સ। તો આજે આપણે જે જર્ની છે બરાબર જે વિસનગરથી રાજપીપળાની રહેશે। એક નવી ગાડી આપવામાં આવી છે, ગુર્જરનગરી એક્સપ્રેસ નવી ગાડી છે। તો એની જર્ની બસની જર્ની કરીશું, ઇન્ટરવ્યૂ બતાવવાના છીએ બધું પ્રોપરલી। એક નવો પણ બસનો વિડીયો પણ બનાવી લઈશું। ડ્રાઈવર કંડક્ટર જોડે વાતચીત પણ કરી લઈશું, કેટલા કિલોમીટર અંતર ડિસ્ટન્સ થાય છે, કયા રૂટ પર જાય છે બરાબર, અને ક્યાં ક્યાં થઈને નીકળશે, કેટલું ભાડું છે, બધી જ વાત આપણે વિડીયો દ્વારા કરીશું। બીજી વસ્તુ કહે કે અત્યારે જો ઇન્ટરવ્યૂ બતાવવામાં કોશિશ કરીશ, અંધારું છે નહીં બતાવું તો પછી દિવસ દરમિયાન તમને ઇન્ટરવ્યૂ બસનું કેવી દેખાય છે બધું બતાવીશ બરાબર। તો એક્ઝેક્ટલી વાગવામાં વાગે છે 5:30 અને ટાઈમ લગભગ 5:45 બસ છે આપણી। તો સીધી બસ આવે ત્યારે બસમાં બોટિંગ કરીને બસ તમને બતાવીએ। સવારનો માહોલ જોયો વિસનગરમાં, ધીરે ધીરે પબ્લિક આવે છે, લોકો આવી રહ્યા છે બહાર જવા। બીજી વસ્તુ કે આજે રવિવાર છે એટલે સ્ટેન્ડ પણ ખાલી લાગશે। રવિવાર નથી પણ રજા છે આજે, શુક્રવારનો દિવસ છે, રજા છે, ગુડ ફ્રાઈડે એ કહેવાય ને કંઈક એવું જ છે બરાબર। એક્ઝેક્ટ કંઈક છે આજે પણ રજા છે આજે, એટલે આજે ટ્રાફિક નથી ડેપોમાં, નકશાવાસમાં ટ્રાફિક જોવા મળે બરાબર। તો સીધી બસ આવે ત્યારે બસનું બોર્ડ કરીએ। તો બીજી વસ્તુ કોઈ અહીંયા લોકલ ગાડી લાગી છે અમદાવાદ જવા માટે, સરખેજ છે, પછી અમદાવાદ છે, બેચરાજી છે બરાબર, લોકલ ગાડી છે। અને અત્યારે આવી છે ધારીથી વિસનગર જવા માટે, વિસનગર નાઇટની બસ છે। મિત્રો બસ આપણી આવી ગઈ છે, લગભગ 5:45 થયા છે ને બસ લાગી ગઈ છે। બોર્ડ વિસનગરથી રાજપીપળા, બોર્ડ અત્યારે અંધારું છે એટલે દેખાતું નથી, પણ સવારે તમને બોર્ડ સાથે બસનું ઇન્ટરવ્યૂ પણ દિવસ દરમિયાન બતાવી દઈશ। चलो गांधीनगर। ચોકલેટ આપી દે છે થઈ ગયા। આપણે પહોંચે તો લગભગ 7 વાગ્યાની આસપાસ ગાંધીનગર આવી ગઈ છે। ગાંધીનગરથી ગાડી સ્ટોપ નથી રાખી અને અહીંથી લગભગ અડધો કલાકની આસપાસ 7:30ની આસપાસ આપણે પહોંચેલા રાણીપમાં।
તો મિત્રો આ છે રિવરફ્રન્ટ અમદાવાદ પ્લસ સાબરમતી નદી. પણ આપણે મેક્ઝિમમ રાત્રે જર્ની હોય છે તો બતાવવામાં ટાઈમ નહોતો મળ્યો, પણ આજે દિવસે છે તો દિવસ દરમિયાન તમને બતાવી દઉં છું. સાબરમતી નદી જોઈ લેજો અમદાવાદની. જ્યારે પણ મોકો મળશે તો દિવસ તમને બતાવીશ, પણ રાત્રે બહુ અંધારાના કારણે આપણે શું નદી બતાવતા નથી. બરાબર, સીધા મળશું આપણે ગીતા મંદિર બસ સ્ટેશન. સાત 50 થઈ છે, પહોંચ્યા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્ટેશન. 6-8 વાગ્યા ટ્રાફિક બહુ છે, ગીતા મંદિરની બસ ફરતી નહીં. બરાબર, બધું બારી સાઈડ છે. અંદર જઈએ એટલે તમને બતાવીએ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પ્લસ કંડક્ટર જોડે વાતચીત કરીને બાકી છે. ડ્રાઈવર છે વાતચીત કરીને બાકી છે. રસ્તામાં કરી લેશે એક્સપ્રેસ પર ચડશે તો કંઈ કંડક્ટર લાવી દઈશું. બરાબર, એના જોડે વાતચીત કરી લઈશું. ગીતા મંદિર પછી એક્સપ્રેસ તો આ છે આપણું ગીતા મંદિરનું બસ સ્ટેશન. જોઈ લેજો જે લોકો ના આવ્યા હોય. મેક્ઝિમમ બધા લોકો આવ્યા જ હશે. સવારમાં ટ્રાફિક એટલું બધું હતું કે બહુ મજા આવી ગઈ. ગીતા મંદિર બસ સ્ટેન્ડ. નેક્સ્ટ આપણે એક્સપ્રેસમાં જતી રે ગાડી તમે બધા આજે કેમ નથી લખી દઈ ભાગી ગયો આવડા નહીં હું ચલાવતા આવડતી રાખી દઈ. પહેલાં છે પાકો કેટલા વર્ષથી સર્વિસ કરો? 4 વર્ષથી. વિસનગરથી રાજપીપળા કેટલા કિલોમીટરનું આપણું અંતર? 287. જે રૂટ છે આપણે સારું વિસનગરથી રાજપીપળા વાયા કઈ વાયા બરોડા, રાણી, ગાંધીનગર, વિસનગર. પહેલાંથી આ જ રૂટમાં હતો તો પછી બીજા પણ રૂટમાં હતા કોઈ? પહેલાં બીજી 2 નોકરી કરેલી છે, પછી આ રૂટમાં થોડા દિવસ આ રૂટમાં હતો. બીજો વસ્તુ તો જે આપણે હોલ્ડ તો કરતા નહીં. બરાબર, હોલ્ડ નહીં કરતા ને આપણે કે જે વિસનગરથી રાજપીપળાનું ભાડું કેટલું છે? ડાયરેક્ટ વિસનગરથી રાજપીપળાનું ભાડું 222 રૂપિયા. પહેલાં જે આ ગાડી જે નવી આલી છે બરાબર, એના મારી કઈ ગાડી હતી? અને પહેલાં એક સાદી ડિલક્સ ચાલતી હતી, ગાડી નંબર 8019. અચ્છા, એમાં કેટલી સીટો છે? એમાં 56 છે. 56 સીટર છે. આ જે ગુર્જરનગરી નવી આપી છે એમાં કેટલી સીટો છે? એમાં તમે ગુર્જરનગરીમાં 47 છે. ઓકે, ટિકિટ પણ ડિફરન્ટ ખરો? બંને ફરક કરો. કેટલા પૈસા ભાડા મોટો ફરક આવે. પહેલાં જેમાં 202 રૂપિયા હતા. આ ગુર્જરનગરી આવી નારી 222 થઈ ગયા. 20 રૂપિયાનો ફરક પડ્યો. આ સીટોમાં ફરક. એમાં સીટો વચ્ચે ગેપ સારી હતી. આ બસમાં એ સીટ નજીક હતી. આ સીટો સારી બંને વચ્ચે કમ્ફર્ટેબલ બેસી શકાય. સારી સ્પેસ આપી. થેન્ક યુ સો મચ સાહેબ ઇન્ફોર્મેશન માટે. અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ટ્રાફિક લાગી ગયું હતું લગભગ 3-4 કિલોમીટર જેવું. એક નાનું ચોખ્ખું રાત્રે એક્સિડન્ટ થયેલું હતું. તે ગાડી આગળ પડી હતી એટલા માટે ટ્રાફિક થોડું ઘણું સર્જાયું હતું. અને
લગભગ 10 મિનિટનો ટાઈમ 10-15 મિનિટ જો હેરાન થતા ટ્રાફિકના કારણે બરાબર. તો આગળ ગાડી પડી હતી, રાત્રે એક્સિડન્ટ થયેલું હતું લગભગ. ભાવ શું છે? ખાલી ભાવ શું છે? આવો બોલાવો. આજે કાલે જાણ તૈયાર આજે કાલે ચાલો વડોદરા ડેપો પાછળ જશે કાગળ. આ તો અહીં રાખી આ તો બેગ લાવીને અહીંયા આપે. ચાલો એક્ઝેક્ટ વાગ્યા છે 10:30. 10:30 આપણે પહોંચાય છીએ વડોદરા બસ સ્ટેશન. નેક્સ્ટ સ્ટેન્ડ આપણું ડભોઈ. બરાબર. ટ્રાફિકના લીધે થોડું લેટ થઈ ગયું. બાકી એક્ઝેક્ટ આપણે 10:10 આસપાસ આપણે પહોંચી છીએ બરાબર વડોદરા. આ છે આપણી વિસનગરથી રાજપીપળાની ટિકિટ 222 રૂપિયા બરાબર. અને કિલોમીટર જોવા જઈએ તો કરીબ 282 કિલોમીટર થાય છે, પણ ગાડી બજારમાં ટ્રાફિકમાં થઈ જાય 300 કિલોમીટરની આસપાસ થઈ જશે. અને ટોટલ 9 કલાકની જર્ની છે. તમારે લેતા આવવાની જરૂર હતી. જગ્યા રાખી બસ રોકી તો ના લાય અમારા માટે હા ચાલો બીજો કોઈ લેવા જ નહીં રહું. બીજો લેવા જ નહીં રહું. સમીરભાઈ કઈ જતા રહેવા કઈ વાંધો નહીં. બીજા વાગે જતા લઈ ખાવા પડશે. ચોકલેટથી ના મન મારે. ગાડીમાં ઇન્ટરવ્યુ આપવું બતાવો. બાકી કોઈ અંધારણ હોય કે શારના તો રાજપીપળા જેવું સ્વાતિથી ખૂબ બધા એન્જોય માટે વિડીયો ઉતારો ખાલી KSRTC કાંઈ નહીં આવે તો અમે નહીં અમારું ડ્રાઈવરને આપણા જોવા પૂરું નહીં થતી બોલો ડેટ ની ડેટ નહીં પૂરું બતાવેલું આપણને 7 5 5 5 તો એવું છે યાર થોડી ગ્રેજ્યુએટ આયા હવે જે કરશે ને હવે નું પણ આપણે ફિક્સ કરશું એ સ્ટાન્ડર્ડ પર ચશ્મા પહેરીને ચાલશે તમે જવા દે આપો
જોવાનસી છે આપણી નર્મદા એક્સપ્રેસ એટલે કે ગુર્જરનગરી એક્સપ્રેસ બરાબર. અને બોર્ડ તમને બતાવી દઉં, વિસનગરથી વાયા ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પોઈચા થઈને રાજપીપળા બસ આવશે. GRS સ્ટેશન લોગો જોઈ લેજો. ભરૂચ ડિવિઝન રાજપીપળા ડેપો બરાબર. બહારથી કંઈક આ રીતની દેખાય છે. ગાડીનો નંબર જોઈ લેજો, એકદમ નવી જ ગાડી છે બરાબર. અંદરથી પણ આપણે ઇન્ટિરિયર બતાવીએ છીએ, પણ જોઈ લેજો. અત્યારે આ ટોટલ કેપેસિટી આવી જશે કેટલી સીટ છે. અહીંયા બેટરી બોક્સ, લગેજ બોક્સ સાથે સ્પેર વ્હીલ, એમ લગભગ 10 દિવસથી હજુ ગાડીને આપે. અહીંયા પણ આવી જશે લગેજ બોક્સ. પાછળથી આ રીતનો લૂપ આવે છે બરાબર. અંદરથી ને પણ જોઈએ છીએ. ચલો ભાઈ અંદરથી પણ તમને ઇન્ટિરિયર બતાવી દો કેવું છે ગાડીનું ઇન્ટિરિયર, તો ખબર પડે નવી ગાડી કેટલી છે બરાબર. આ થઈ ગયું આપણું ડ્રાઈવરનું સીટ, પાછળ ફાયર સેફ્ટીની બોટલ, ડિશબોર્ડ, ફેન આપેલો છે, બોર્ડ આપેલું છે બરાબર. એની અહીં એક પેટી પણ આપવામાં આવેલી છે. એટલે સ્વિચ આવી ગયા, પડદા આપવામાં આવે છે ડ્રાઈવરની જે પાછળની સીટ ખરી ત્યાં બરાબર. અહીંયા એક ડસ્ટબિન આવી ગયું, કચરા પેટીમાં નાખો. તો આ છે અંદર 3x2નું કોમ્બિનેશન બરાબર. જોઈ લો નવી બસ છે એકદમ, અને ફૂલ રિવ્યુ બસનું કરીએ છીએ થોડી વારમાં આપણે બરાબર. ઇમરજન્સી એક્સેસ માલ તમારો જે લગેજ હોય તે સાથે હેન્ડલ આપેલું છે પકડવામાં બરાબર. પાછળ બોક્સ આવી છે, પણ નવી બસ છે. આખું ઇન્ટરવ્યુ આપણે નવેસરથી એક વિડીયો બનાવી છે આનો સ્પેશિયલી. તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ વિસનગરથી જે રાજપીપળાની બસમાં આપણને વડોદરાથી જે એક્સચેન્જ થયા હતા બરાબર. તો એ સાહેબ તમારું નામ શું? મારું નામ બાયલા જીવાનસિંહ રજીભાઈ. અચ્છા, તો સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? હું 5 વર્ષથી સર્વિસ કરું છું. 5 વર્ષથી સર્વિસ કર્યું સાહેબ બરાબર. આ રૂટ પહેલી વાર આવો છો? પહેલાં પણ આવેલા છો? પહેલાં પણ આવેલો છું. પહેલાં પણ આવેલા છો, પણ રૂટનો એક્ઝેક્ટ તો ખ્યાલ છે ખરા? હા ખ્યાલ છે. અચ્છા, વિસનગરથી રાજપીપળાનો કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ છે આપણું? ડિસ્ટન્સ તો સારું હશે, અંદાજે 400 કિલોમીટર હશે. અંદાજે 400 ને પણ લગભગ 300 ની આસપાસ થાય મને ખ્યાલ છે કે ટિકિટમાં 300 આપણે બતાવેલા છે બરાબર. 200 ને એવું છે કંઈ. અત્યારે સાહેબ તમે હાલમાં કયા રૂટમાં ચાલો તો? હું તો બધી નોકરી કરું છું. અચ્છા, ફરતી છે. ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. કંડક્ટર સાહેબ આવે ત્યારે એમના જોડે પણ આપણે વાતચીત કરી લઈએ, કારણ કે એ ફિક્સ છે એટલે એમના ખ્યાલ છે વધારે. રાઈટ. ઓકે, તો સાહેબ કંડક્ટર આવ્યું એમના જોડે વાતચીત કરી લઈએ. જે સાહેબ બીજા હતા જે આપણા વિસનગરથી આવ્યા હતા ડ્રાઈવરના કંડક્ટર, એ વડોદરાથી એક્સચેન્જ થઈ ગયા હતા, કે એમના જોડે પણ વાતચીત આપણે કરી લો. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે રાજપીપળા બસ સ્ટેશનમાં. વાગ્યા છે લગભગ 12:30, 1:45 થયો છે બરાબર. થોડું ટ્રાફિક હતું અમદાવાદ રોડ હાઈવે પર, અને સિટીમાં પણ થોડું ટ્રાફિક નડ્યું એટલા માટે. તો ડિવિઝન અહીંયા અડે છે ભરૂચ ડિવિઝન પ્લસ રાજપીપળા ડેપો બરાબર. જે નવી ગાડી આપણે આવી છે વિસનગરથી રાજપીપળા બસની, એનું આપણે ફૂલ્લી આપણે ઇન્ટરનલ કે જે ઇન્ટરનલ છે અંદરનું બરાબર, એ આપણે બતાવીએ છીએ. અને હાલ જો રાજપીપળાનું બસ સ્ટેન્ડ હું તમને બતાવી દઉં બરાબર. અને લગભગ નીકળ્યા હતા આપણે કેટલા વાગે? સવારે 5:45 નીકળ્યા હતા અને પહોંચ્યા છીએ 12:30નો ટાઈમ થયો છે બરાબર. લગભગ 9 કલાકની બસની જર્ની રહી છે. પાછળ થોડો તડકો આવી ગયો અને બસો ચાલુ છે. તમને બસ સ્ટેન્ડ બતાવી દઉં અને પછી આખો એક વિડીયો સ્પેશિયલ બનાવું છું. જે નવી BS6 ગુર્જરનગરી બસ આવી છે ને, એના માટે પણ વિડીયો આવી જશે બરાબર. તો ચલો બસ સ્ટેન્ડ બતાવી દઉં ને પછી આપણે મળીએ એક નવી બસ જર્ની સાથે નવા એક વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.